હું નૈના તુષાર સંચાણિયા. હું જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહું છું અને અમે જાતે પ્રજાપતિ કુંભાર છીએ અને આ ગરબાનો બિઝનેસ અમે બચપણથી જ કરીએ છીએ. મારા પપ્પાના ઘરે પણ માટીકામમાં ઉછરેલી મોટી થયેલી છું અને આ માટીકામનો બિઝનેસમાં અમારા જાતના કુંભારી જાત છે એમાં બિઝનેસ અલગ અલગ પ્રકારથી બધા કરતા હોય છે. એમાં કુંભારની જાતના કોઈ જો ભગવાને એમને ધંધો આપ્યો હોય તો એ છે ગરબાનો. અમને ભગવાને વરદાન રૂપે જે ચક્ર આપેલું છે, જે એનું સુદર્શન ચક્ર છે, તે અમને એને વરદાન રૂપે આપેલું છે કે આ ધરતી ઉપર જઈ અને તમે એના વડે તમારું ગુજરાન ચલાવી શકશો. તો આ અમારો વારસાગત બિઝનેસને મેં ધીમે ધીમે આ ગરબામાં ઓપ લઈ આવી અને એમાં ડેકોરેશન કરી અને બજારમાં મૂકી અને આનાથી મારું ગુજરાન ચાલે છે. અને મારે આ લગભગ કામમાં 15 થી 20 વર્ષ થઈ ગયા છે. એમાં દર વર્ષે થોડુંક કંઈક ચેન્જીસ લાવીએ છીએ. જેમ ગ્રાહકની ડિમાન્ડ હોય તે પ્રમાણે હું અલગ અલગ ડેકોરેશન કરું છું. અલગ અલગ પ્રકારના કલર, અલગ અલગ પ્રકારનું વર્ક, અલગ જગ્યાએથી મટીરિયલ લઈ આવી એકઠું કરી અને 1 થી 2 મહિનાનો સમય લાગતો હોય છે આમાં. જેમ કે પહેલાં કાચું મટીરિયલ આવતું હોય, એમાં અસ્તર લાગે, એમાં સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ થતી હોય છે. જેમાં એ પહેલાં કાચું મટીરિયલ લઈ અને એમાં તડકે સૂકવવું પડતું હોય છે. મિનિમમ જોઈએ ને તો આ એક ગરબો અમને 50 થી 100 વાર હાથમાં આવતો હોય છે. ત્યારે અમે બજારમાં મૂકીએ છીએ અને ગ્રાહકોને પીરસીએ છીએ. તે જે લોકો હોશે હોશે સ્વીકારે છે અને લોકોને પસંદ પણ આવે છે. જામનગરમાં પહેલાં શરૂઆતમાં લાલ ગરબાનું જ ચલણ હતું, પણ ધીમે ધીમે જેમ સમય જતાં લોકોને કંઈક નવી વસ્તુ જોઈ છે તો લોકોના ધ્યાનમાં રાખી અને આમાં કલરફુલ કરવાનો મેં પ્રયાસ કરેલો છે અને લોકોને ખૂબ ગમે પણ છે. ગરબો મિનિમમ જોઈએ તો આપણે 50 રૂપિયાથી ચાલુ કરી અને જેવી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે એમાં વર્ક કરી અને બનાવી દઈએ છીએ. અત્યારે કેટલા પ્રકારના ગરબા તમે બનાવો છો? ગરબાના પ્રકાર આમ તો જોઈએ તો 5 થી 6 જાતના હોય છે. એમાં ટમેટી હોય છે, પાટુડી હોય છે, ગાગેડી હોય છે, હાંડે હોય છે અને અલગ અલગ પ્રકારના 5 થી 6 ઘાટ મારી પાસે અત્યારે અવેલેબલ છે. એમાં માટલી ઘાટ પણ હોય છે. એવા 5 કે 6 જાતના ગરબામાં ઘાટ હોય છે. જય માતાજી. જાડેજા બસ્તી ગામ. હું આજે કેટલા વર્ષથી અહીંયા નૈના વિનાગરથી ગરબાનો ઓર્ડર દઉં છું અને આ વખતે પણ ગરબાનો ઓર્ડર જે મેં આશાપુરામાંનો દીધો છે એ અત્યારે તૈયાર છે. તો એના માટે હું લેવા માટે આવી છું. આપણી સંસ્કૃતિ જે નવરાત્રિની છે, 9 દિવસ માની એમ કે આરાધના આપણે કરીએ છીએ, એ માટે હું અત્યારે ગરબો લેવા આવી છું. અહીં ઘણા પ્રકારની વેરાયટી જોવા મળે છે આપણે. હા, અહીંયા ઘણા પ્રકારની એટલે ઘણી અલગ અલગ જે ભાભી પોતાના હાથેથી બનાવેલી છે અને જે બધાને ખૂબ ગમે છે. એ બધા અહીંથી અહીંયા અમારા એરિયાના અને બધા જે હોય છે એ બધા અહીંયા જ ઓર્ડર દે છે અને અહીંયા નૈના વિનાગરથી બધા લેવા આવે છે.